આજે હું તમારી સાથે શેર કરીશ ખારીની રેસીપી, જે એકદમ ક્રિસ્પી અને ફરસી બનશે અને તેને આપણે વિધાઉટ ઓવન બનાવીશું. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે 1 કપ મેદો લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તેમાં આ રીતે થોડી જગ્યા કરીને આપણે તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં આપણે હાથથી મસળીને થોડો અજમો એડ કરીશું. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. મોણ આપણું સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળી લઈશું. લોટના બધા જ ભાગને સરસ રીતે આ રીતે મોણ મિક્સ થશે તો જ તેના પડ એકદમ સરસ બનશે. લોટને આપણે આ રીતે ચેક કરી લઈશું તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. લોટ આપણો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો આપણે લોટ અહીંયા રેડી કરીશું. તો થોડું પાણી એડ કરીને આપણે તેનો લોટ બાંધી લઈશું. લોટ આપણો રેડી થઈ ગયો છે અને આ રીતે આપણે આટલો પતલો રાખીશું અને તેને એકદમ સોફ્ટ બનાવી દઈશું. હવે તેના પર આપણે થોડું તેલ લઈશું અને તેને સારી રીતે મસળી લઈશું. હવે લોટને ઢાંકીને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું. અડધા કલાક પછી આપણે લોટને ફરી આ રીતે મસળી લઈશું અને એકદમ સોફ્ટ બનાવી દઈશું. હવે આ લોટમાંથી આપણે એક સરખા બધા જ લુવા બનાવી લઈશું. આ રીતે આપણે વાળીને સરસ એવા સોફ્ટ એવા લુવા બનાવી લઈશું. હવે આપણે આરાનો લોટ લીધો છે અને આ ઘી છે. હવે આપણે એક લુવો લઈશું અને તેમાંથી આપણે રોટલી વણી લઈશું. આ રીતે પાતળી રોટલી વણવાની છે. આ રીતે આપણે બધી જ રોટલીને આપણે વણી લઈશું. આ રીતે આપણે બધી જ રોટલીને વણી લીધી છે. હવે એક રોટલીને લઈશું અને તેના ઉપર આપણે સરસ રીતે બધી જગ્યાએ ઘી લાગી જાય તે રીતે આપણે તેને ઘી લગાવી લઈશું. હવે તેના ઉપર આપણે થોડો આરાનો લોટ લગાવી લઈશું અને તેના ઉપર આપણે વણેલી બીજી રોટલીને મૂકી દઈશું. ફરી આપણે આ રીતે રોટલી મૂકીશું અને તેના ઉપર આપણે આ રીતે ઘી લગાવી લઈશું અને તેના ઉપર ફરી આપણે આરાનો લોટ લગાવી લઈશું. આપણે અહીં 1 કપ મેદો લીધો હતો અને તેમાંથી 6 રોટલી આપણે વણી છે અને તેને આ રીતે સેમ પ્રોસેસ કરીને આપણે આ રીતે ગોઠવી દઈશું. હવે બંને હાથના મદદથી આપણે આ રીતે પ્રેસ કરી લઈશું અને થોડી મોટી કરી લઈશું, જેથી કરીને આપણી બધા જ પડ એકદમ સરસ બને. હવે ઉપરની જે રોટલી છે તેના ઉપર આપણે ઘી કે આરાનો લોટ લગાવીશું નહીં, કારણ કે લગાવીશું તો તે સરસ રીતે ચોંટશે નહીં. હવે આપણે ધીમે ધીમે આ રીતે એ રોલ બનાવી લઈશું. હવે તેને આપણે આ રીતે છેડાના ભાગને પ્રેસ કરી લઈશું અને થોડો આ રીતે આપણે હાથની મદદથી થોડો પ્રેસ કરી લઈશું. હવે રોલની બંને સાઈડ આપણે આ રીતે કટ કરી લઈશું અને પાછળથી તેનો આપણે યુઝ કરીને તેની પણ આપણે ખારી બનાવી લઈશું.
હવે રોલના આ રીતે નાના નાના આપણે ટુકડા કરી લઈશું. તો હવે રોલના આપણે બધા જ ટુકડા કરી લીધા છે. હવે તેમાંથી આપણે એક ટુકડાને લઈને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી લઈશું અને આ રીતે વેલણની મદદથી આપણે તેને વણી લઈશું. તેને આપણે પતલું વણી લેવાનું છે. હવે તેના છેડાના ભાગને આ રીતે આપણે કટ કરી લઈશું અને તેમાંથી આપણે 3 ટુકડા કરી લઈશું. તો બધા જ ટુકડા આપણે જે કાપ્યા હતા તેને આ રીતે આપણે ખારી બનાવી લઈશું. તો બધા જ ટુકડાને આપણે આ રીતે કટ કરી લીધા છે. હવે તેને આપણે તળી લઈશું. તો તેના માટે આપણે તેલ ગરમ કરીશું અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને તળી લઈશું. થોડીવાર પછી આપણે તેને જારાની મદદથી આ રીતે થોડી પ્રેસ કરીશું, જેથી એકદમ સરસ ફૂલી જશે અને તેના પડ પણ સરસ છૂટા પડશે. થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. ખારીનો કલર પણ સરસ આવી ગયો છે અને આપણી ખારી હવે રેડી છે. તો તેને આપણે હવે બહાર કાઢી લઈશું. હવે તે જ રીતે આપણે બીજી ખારીને પણ તળી લઈશું. ખારી આપણી રેડી થઈ ગઈ છે. આપણી ખારી એકદમ ક્રિસ્પી બની છે. મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.